પ્રાણીઓમાં રચનાકીય આયોજન ભાગ 5 અને પેશીઓની અંદર આપણે આગળ ઘણું બધું વાત કરી ગયા છીએ। હવે આપણે નવા ભાગ નવી પેશી વિશે ચર્ચા કરીશું, એના પ્રશ્નોની વાત કરીશું। નીચેનામાંથી કેટલાક કોષો ઉત્તેજનશીલતા ધરાવે? ચેતાકોષ, ચેતાકોષમાં મુખ્ય ચેતાપેશી, ચેતાપેશીમાં ચેતા આધાર કોષ અને બીજું આવશે ચેતાકોષ, બીજા તંતુકોષ નહીં, સોરી, ચેતાકોષ। આ બે કોષ એવા છે કે જે ઉત્તેજન પામી શકે છે, ઉત્તેજન આપી શકે છે। તો આન્સર અહીં આપણો આવશે 2। બદલાતી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર માટે એક જ પેશી છે જેને આપણે કહીએ છીએ ચેતાપેશી। તો આપણો અહીંયા જવાબ છે ચેતાપેશી। ઓકે, આગળ વાત કરીએ। નીચે આપેલ કોષ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક, ચેતાતંત્રમાં ચેતા આધાર અને ચેતાકોષ બે હોય, પણ રચનાત્મક ક્રિયાત્મક કોષ એટલે કોણ છે? ચેતાકોષ। અહીંયા બંને વાત કરી છે, પણ હકીકતમાં જવાબ આપણો માત્ર ચેતાકોષ। આકૃતિમાં જોવાનું છે તો પી, ક્યુ અને આર। પી શું બતાવે છે? તો પી છે એ ચેતાક્ષ બતાવે છે, અક્ષતંતુ બતાવે છે। ક્યુ ચેતાકોષકાય બતાવે છે અને એ બરાબર, તો ચેતાક્ષ, કોષકાય અને શિખાતંતુ। અહીંયા આન્સર આપણો બને છે 3, સી। તો અહીં આપણે જે કંઈ વાત કરી તો ચેતાપેશીની અંદરના થોડાક પ્રશ્નો હતા આપણે જોયા। ફરી મળીએ નવા ટોપિકમાં, ત્યાં સુધી આગળ વાંચતા રહો, ભણતા રહો।